मुझे नहीं मारे शू सूरज ना अजवाड़े रस्तो ना खोड़े आजिया ना अजवाड़े रस्तो खोड़े एने मारे शू करे दीवो ये कलो न मागे मोटो बंगलो आ घरनु गपण बनी जा जीवने जोन तो अवळू था थोड़ा घणा थी ना धराय आ जीवने जोन तो अवळू था सेवा पूजा करे प्रभु पास सुख मागवा आ दुख ना तो दरिया छलकाय जीवने जोन त्यो अवळू थाय आ संसार छोड़ीने जता रह्या छे ने एमनी कन आव्या जईने पगे लागे भले के हमने कई आलो हारा आशीर्वाद आलजो अजय ये चोही आलवा વાત તો ના હોત શું કંટાયા તો નાટા ઓમો ના ફાયું એટલે નાઠા नहीं फर्स्ट क्लास घेर जावे ते तैयार पानी नहीं तैयार चाव उपाड़ो એટલે આવે કે ના તૈયાર રોટલા શાક છે કે નહીં કડું ખીચડું છે કે નહીં બધું તૈયાર છે પણ આ ના ફાયું આવ ના ફાયું નાઠા ને હમણી કન જઈને ધમ માગો કુવામાં હોય તો વાડામાં હોય करे दी सेवा पूजा करे प्रभु पास सुख मागवा आ दुख ना तो दरिया छलकाय जीवने जोन त्यो अवळू था वानो जारे सवळू थवानो दाढो आयो तारू आन अवरू हुई पोते ना खाय पोते नथी जमता ने भूवा धुणावता पेला भूतड़ा शिरा जमी जाय जीवने जोन तो अवळू थाय पेला चकलाम कूतरा आरोटे कोदार वर्ग्यू એવું તમે હોબરી ના વર્ગે આનું અહીં એમ ફંટાઈને ગયો હોય તોય ઘેર આવે પાછો વિઠ્ઠલ બાબુ खाली हम गहन गयो है फंटेन गयो है तोय गवना दोड़ाમાં આવે ઓને જાર જોઈએ તાર અવળું અવળું થાય છે આ બોનો જેટલાય વાતો કરે હમ ઉઠે તાર માં તો દાડો ખરાબ ઉજ્યો आज मार दाड़ो खराब उजो के जो तुम बोन मा तो दाड़ो खराब उजो के अरे पण दाढ़ाने शू विचार एनी एने शू बिपिन में एन कैसी माथा कूट है ता ये તમારો સ્પેશિયલ ઉગે ના કે લાઈ ચંચી તારો સ્પેશિયલ દાડો ઉગે સ્પેશિયલ ઉગે ભાઈ ખરા એ એકનો એક જ છે ભાઈ તારો એન્ટીના ફરી ગયો છે એમ દાઢાન છે અરે હમણાં ટોપલા ફરી ગયા પછી ચિત્ર ના દેખાય તા કે માર દાઢો ખરાબ ઉજ્યો દાઢાને શું બચે આપણા ટોપલા હરખા કરો દાઢાને કશું લાગે વર્ગે નહીં નહીં તારી એને ફરિયાદ કરે કરે કે નહીં કરતા વિઠ્ઠલ કોર્ટમાં કેસ ચાલતો હોય ને એ કેસનું જજમેન્ટ આવે એટલે એ કોરો જ કાગળ હોય એ કોરો કાગળ પેલા મશીનમાં નાખે અને ઓર્ડર લખી દેવો લખીને પછી એ કલેક્ટર એમનો સિક્કો મારે એટલે એ કાગળ તમારે તમારા માટે મહત્વનો થઈ જાય થઈ જાય કે ના થઈ પણ એ જ કાગળમાં બેહાણાનો સંદેહો લખ્યો હોય તો એ કઈ તિજોરી મેળવાનો
તારે એને ફાઇલમાં ગળવાનો આ બેહણાના કાગળ તો હારા તો ફાઇલમાં મેળવાના હોતા છે કાગળ તો એનો એક જ છે પણ મહી તારા બેહણાના હંદેહા લખ્યા એમ બીજા શું કરે એ કાગળ ને કલેક્ટર ને સહિત ઉપર લખાવું હતું પણ એ કાગળ કલેક્ટર સુધી પહોંચે તારે ને આ કાગળ કલેક્ટર સુધી પહોંચે તાર લખાય ને કશું દેવું ઓર્ડર લખાય ઓર્ડર હુકમ લખાય અને હુકમ કોનો કલેક્ટર નો બિપિનભાઈ હા તમારા નામે ના હોય એવી મિલકત પેલા કરી આલે તમારા હકમાં જે હતું અને બીજા લઈ ગયા હતા એને પેલા અમને ઓર્ડર કરીને મેં સહી કરી દીધી જાઓ આ તમને આલ્યું બોલો આનંદ થાય કે ના થાય પછી એ કાગળ તિજોરી મુકાય કે ના મુકાય એની ફાઇલ થાય એના ઉપર સિક્કા વાગે પણ આ એ જ કાગળ ઉપર બેહાણાના હંદેહા લખાયા હવે એની તિજોરી મિલાય ના મિલાય એમના મહિમા ગવાય ના ગવાય એમ ચોલ્લોય ના થાય મેં ઘરમાં જ ગલાય નહીં આ કાગળ અમને નેવમ ગાલવા પડે ધોન રાખજો બા કયો કાગળ આ જેટલાય બોનો કે ગણ્યો મહારાજ મારા ઘરમાં તો કે મારે જ બેહાણામાં જવું પડે અમારા ઘરમાં બીજું કોઈ ના તે તું બેહાણા કરવા આવી હોય લોકોનો બેહાણા જ કરી ખાય કરતા ભજન તો કરી છે જ નહીં પછી બેહાણા જ કરી ખાય તું બીજોની કોણ્યો કાઢ તારી કોકદાર બધા ભેગો થઈને કાઢવા આવે આમાં કોણ્યો કાઢવા આયા હોય મારા ઘરમાં બીજું કોઈ જાય નહીં મારે જ જવા તે જાઓ કોણ્યો કાઢો આપણે આયા એના માટે નહીં આવ્યું આ એના માટે વખત સમય આ નહીં વર્ષે મેઘરવો એને વરસાદ માને પેલો મેઘરવો પડે ને અત્યારે કેટલી જગ્યાએ નહીં દેતા હતા મોડો ટપકતો હોય ખરો આ હું ઘેર દેતો અમારે પેલો પત્રો નેવા પડતો હોય દરરોજ નેવા પડે તો હું એ જઈને મેં બાજરી ઘઉં પૂક્યા ઉગે ના ઉગે આ ફણગા કાઢે ના કાઢે કાઢે ભાઈ ના કાઢે બાપુ તે આવે પેલા જાય ને તો આગળ જાય કઈ જા તારું સારું થઈ જશે ના થાય કરો ના થાય ના થાય મેઘરવાનો વરસાદ મેઘરવો બધો મેઘરવો એ કેન હારું ના થાય ભાઈ તમારે કઈક કરવું પડે કરવાનો સંગાથી રોણા મારું કોઈ નથી આખું વિશ્વ કર્મને આધીન છે કર્મને આધીન છે કોઈની જોડ ખોરા પોથરા કોઈની તો ભીખ માગ્યું એના કરતા તમે જાઓ અને મહેનત કરો તમારું કર્મ ચાલુ રાખો ખરું કે નહીં કર્મ કેટલા પ્રકારનું હોય તમે જુઓ એક કર્મ એવું છે હોજે હવામાં જાવ હોજે રોકડું મળી જાય એક કર્મ એવું છે હવામાં જાવ હોજે રોકડું મળી જાય એક કર્મ એવું છે આજે જાઓ અને 30 દાડે એટલે મહિને મળે મળે ને આ પગાર મહિને આવે એક પગાર એવો છે એક પગાર એવો છે આ ખપડા વાળું બપોર રોકડું મળી જાય જાઓ 100 રૂપિયા એ 100 રૂપિયા તમાકુ પોટલો ઘેર લાવે એવું તમને લાગે આવે કઈ ના આવે એ લોકોના ગોદી ખાવાનો તમારે એટલે એ ફળ એવું બપોર જ મળી જાય એક ફળ એવું છે આજે સવારમાં આજે જાઓ મહિને આવે વિઠ્ઠલ એ મહિને આવે એમાંય પાછું એક ફળ એવું છે 60 વર્ષે આવે આવે કે ના આવે તારી એ 60 વર્ષે જે આવે ને વિઠ્ઠલ મહારાજ એ મહિને જેટલું ના કમાયા હોય ને એના કરતા ભેગું થઈને એવું આવે તાર ભેગું કરવાની જરૂર પડે એવું આવે મોટો થપ્પો થઈને આવે કે ના આવે વિઠ્ઠલ પણ એ જે મોટો થપ્પો થઈને જે આવવાનું 60 વર્ષે હું હમણે જ એના ઉપર લોનો લીધી હોય જે આવવાનું હોય ને એના ઉપર અમની લોનો ચાલતી
લો હવે શું ફેરવાનું હવે શું કરવાનું કશું ના આવ્યું કે છોકરા લોનનો મતલબ ન લો નાનો લોન એટલે ન લો વેઠાય તો જ લેજે ચોખ્ખું તો કયું એ તમારા ઊંઘમાં એનું ચક્કર ફેરવતું જ ચાલુ જ હોય રહે ચાલુ જ રહે બાપુ ચાલુ જ હોય પછી તમે એક દાડો 500 ના કમાઓ એટલે બીજે દાડો 1000 કમાવવા જ પડે અને એ આજે જે 500 ના કમાવ એ કાલે ખબર ના પડે પણ મહિનામાં એક દાડે ખબર પડે કેદાર ઓલી તડાકા મારે નહીં મેર પડતો બાપુ પડે કે ના પડે પડે જ તે. આ જેટલા રમી વિદ્યા કર્યા છે અને પેલા અમને ઉગલાવાના થયા તા સમજણ પડી માં હારું વિઠ્ઠલ હવે જુઓ કેટલું બધું ખૂટે ખૂટે જ નહીં ખૂટતું પણ આ પોલ માર્યા ને એના ગાડા બધા ખાટલા શેરી ખાતા જોય તો હોય ચંચી ચમનું થયું તારે મેલને ચાલ વાંચી પડો આ પાઘડીનો વર એકદાર છેડે આવે ને આવે કે ના આવે કોઈની જોડે માગ્યા વગર 33 કરોડ દેવતાઓની જોડે ખોરા પોથરવાના જ નહીં વિઠ્ઠલ કર્મ કરે જાઓ એના બાપને છૂટકો નહીં આલ્યા વગર હાલવું પડે હાલું પડે કે ના હાલું હા, પડે બાપુ. હા તગારું ભરીને ગોતું મેરો દેતો હોય એને પણ જો હજે પવાલું નાખાય હાલે તો મને કહેજો પણ કલ્લોક નાખે પછી કે માં તો પવાલું ભરાતું નહીં પવાલું ભરા અને બોન કલ્લે ના ભરાય એટલે ધરવા પડે હારી પેટનો એને જે થાય પણ ના દેતો હોય એને નર્યો પોટલો એ તમારે જો ખોરનો દોડનો નહીં દેતો એને ખબર તો પડે ને અને જો દેહે તો ઠંઠલ ગો નથી મળતું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાય અરે લીલાછમ ખેતરો ઓલે આખલા ચરી જાય નથી મળતું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાય લીલાછમ ખેતરો ઓલે આખલા ચરી જાય એ નથી સમજાતો તો આવું કેમ થાય હા એ નથી સમજાતું કે આવું કેમ થાય છે તમારે કોઈની જોડ જે વિઠ્ઠલ મહારાજ નહીં જો જે દેતો હોય ગાય રાખતા હોય ભેંસ રાખતા હોય એક પોટલું તમે વધારે નાખો એક તગારાની અંદર ગોતું છે વધારે મેળો જો ફેટે કયાલે અને દૂધે કયાલે કે ના કયાલે? હા પણ દૂધ આપે એવી જાતો જોઈએ આ કજાતો પાછી એમાં હોય માં હા એસે ને પણ આવે લે શું કરવાનું? દૂધ બહુ કાઢે દૂધ બહુ કાઢે પણ એસે ને પણ ના આવે વિઠ્ઠલ હા એ એસે ને પે તમને સમજણ પડે એ આલે ખરા એવા યાર પણ એમાં એસે ને ના હોય એસએનએફ ના હોય એસએનએફ તો એને કહેવાય તમારી મહેનતનું જે ફળ આવે એ જ તમારો એસએનએફ અને એમાં મીઠાશ જાજી હોય હારી હોય અને ટકાઉ હોય બગડે નહીં એવી હોય કે ના હોય હા આ ચેટલાઈ ઘરમાં આવક બહુ છે આ ચેટલો એના ઘરો મેં જોયું છે વિઠ્ઠલ મહારાજ ખીચડું હોજે બનાવે ને તે બપોર 12 વાગે ઉકેડે ઢેફો પડતો ઉકેડે હા એ 12 મહિનાના ચોખા હતા 6 મહિનામાં શાક પૂરા કરી દીધા ઊંધું ગાલીને રોધે જ રાખ્યું છે એટલે શું થાય પછી કે અમારે ખૂટી ગયું પણ શેત તેવડ રાખવી પડે ના રાખવી પડે હા જેના જીવનમાં તેવડ નહીં ને એમની વલ્લીઓ તડાકા મારે બાકી તમારામાં ઓછી આવક નહીં આવક બધી બહુ છે
કે નહીં? બહુ. પણ કંઈક ના ઘરમ તો કેવું એક જણો કમાય છે અને 4 જણો ખાય છે. ખરું. તમારા ખેતરની અંદર તમે જુઓ 4 ખૂણા હોય, 4 ખૂણામાં 3 ખૂણા તો વણછામાં આવી ગયા હોય લ્યો. બરોબર. અને એક ખૂણો લેર્યો હોય વિઠ્ઠલ. લ્યો ભાઈ. એ જે લેર્યો હોય ને એ પેલા 3 ખૂણા ખાઈ જાય થઈ જાય. કે માં તો ઉતારો ના આવ્યો. પેલા ખૂણામાં સારું પાતરું પડી ગયું છે. તે સોના લીધે? ઝાડના લીધે. હા, વણસો. આ વણછા હારા તુસી ખાય છે. હા. આ પછી ઉતાર આવે તેવું તમને લાગે? ના આવે. તે વણછા જો તમને નડતા હોય તો કાઢો ને. પેલા ખેતરના વણછા નહીં નડે, પણ આ જીવનમાં જે વણછા છે ને એ કાઢવા પડશે. એ વણછા નહીં દેખાતા, હા. પેલા દેખાય છે. સરખું ના પાકવા દે. એ વણછા તો કદાચ હું કહું ખણજોક બાવર્યું જે કંઈક હોય બર્યું આંબલું 12 મહિને 5 વર્ષે મારું સારું કંઈક 10,000 15,000 હાલતું જાય. વણછો ભલે કરે પણ એ કશું હાલતું તો જાય તે, પણ આ જીવનમાં જે વણછા છે હારા કશું ના હાલે. ચૂસતો જાય. ચૂસે કે ના ચૂસે? તુજે. નરી ચૂસશે બહુ તુજ, તમને. બહુ તુજ. હા, એ કઈ વાત તમારે વટકાડવાની પાછી તમારે જો આવતું હોય. જો આ રેડીમેડ દુકાન છે, આ દુકાન કેવી છે? રેડીમેડ. તમને જે આવતું હોય એ પહેલ લેવા, ઘેર લેવાનું. ખરું. બંધ બેસતું હોય. અને ના આવતું હોય એને જ પડી મેળવાનું, નહીં તો મોટો ખોખ લાગશે. આ રેડીમેડ દુકાન છે. તમને જે ફિટ થતું હોય ને આવી રહેતું હોય એ લઈ લેવાનું. લઈ લેવાનું. પડતા હા, એટલે કહ્યું અરે ભક્તિ નો ભેદ ના જાણ્યો મૂર્ખા, ભક્તિ નો ભેદ ના જાણ્યો. ભક્તિ નો